વલસાડથી હું ગુલ્લુ સર, સ્ટાર ટ્યુશન ક્લાસીસ, નાના તાયવર, વલસાડ, ગુજરાત. તમારા 11 ગુજરાતી મીડિયમ માટે, 11 ગુજરાતી મીડિયમ માટે 1 થી 3નું રિવિઝન આના પહેલાંના વિડીયોમાં આપ્યું છે. હવે બાકીના ચેપ્ટરનું રિવિઝન આ બીજા વિડીયોમાં લેવું છું. ધ્યાનથી સાંભળજો અને તમારા પરીક્ષા માટે ઘણું ઉપયોગી છે, એના પર ધ્યાન આપજો. ચેપ્ટર 4 આમનોન. આમનોન નામાનો મૂળ કે પાયાનો ચોપડો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પેટાનોન છે તે રાજા ચોપડો કહેવાય કે મુખ્ય ચોપડો કહેવાય. અંગત ખર્ચ માટે ઉપાડેલ બેંકમાંથી ત્યારે કયું ખાતું ઉધાર થશે? જો બેંકમાંથી ઉપાડીએ તો રોકડ ઉધાર થશે અને બેંક જમા થશે. આમનોનની ઉધાર અને જમા બાજુ એ સરવાળો હંમેશા સમાન હશે, એટલે કે સરખો હશે ઉધાર બાજુ અને જમા બાજુનો. નમૂના તરીકે આપેલ માલમાં કયું ખાતું ઉધાર થશે? જાહેરાતથી જ ગયેલ માલ ખાતું ઉધાર થશે અને ખરીદ ખાતું જમા થશે. કયું ખાતું જમા થશે પૂછે તો? બરાબર. સંયુક્ત આમનોન એટલે કોઈ એક ખાતું ઉધાર કે જમા સામાન્ય રીતે થતું હોય અને બીજા 2 કે તેનાથી વધારે ખાતા ઉધાર કે જમા થતા હોય. દાખલા તરીકે રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો બેંક ખાતું સંયુક્ત રીતે જમા થતું હોય તો એક જ વાર લખવાનું આવે અને બાકીના ખાતા જે ઉધાર થતા છે તે ઉધાર કરી લેવા પડે. એ રીતના જે આમનોનો કરવામાં આવે એને સંયુક્ત આમનોન તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત કે મિશ્ર આમનોન તરીકે. તફાવત લખવાનો રોકડ વટાવ કે વેપારી વટાવ. આગળ બી તમને કીધું છે, ચોપડીમાંથી ધ્યાનથી વાંચવું હોય ને છૂટું છૂટું પણ પૂછી શકાય. ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણો અને ધંધાકીય વ્યવહારો. હિસાબી સમીકરણની ડાબી બાજુ એ એટલે કે મિલકતો બરાબર જમણી બાજુ સી એટલે કે મૂડી વત્તા એલ એટલે જવાબદારીઓ. ઉધાર બાજુ ડાબી બાજુ જે છે બરાબરની એને ઉધાર બાજુ બાકી કહેવાય ને જમણી બાજુ સી વત્તા એલ છે એને જમા બાકી કહેવાય. એટલે ડાબી બાજુ વાળો એ જે છે તે આમનોનમાં જે ઉધાર થાય તો વત્તા કરવાનું, ઉમેરવાનું, ને એમાંથી કોઈ પણ આવતો ખાતો જો જમા થતો હોય તો તે બાદ કરવાનું. તે રીતે સી અને એલમાં જો જમા થતું હોય આમનોનમાં તો તેને વત્તા કરવાનું અને ઉધાર થતું હોય તો તેને બાદ કરવાનું. બરાબર. એમાં આવતા સામાન્ય રીતે રોકડ, માલનો સ્ટોક, ખરીદી વેચાણને કારણે બી માલના સ્ટોકને, ખરીદ પરત વેચાણ પરતને કારણે બી માલના સ્ટોકને અસર થાય. એ બધું એમાં આવે છે. બેંક શિલ્લક, દેવાદારો, રોકડ શિલ્લક અને વ્યક્તિ જો ઉધાર થતા હોય તો તે દેવાદારો. બરાબર. એમાં આવે છે. ત્યારે મૂડી આવશે, ઉપાડ આવશે, ખર્ચાઓ જો હશે તો ઉધાર થાય એટલે મૂડીમાંથી બાદ થશે, આવકો જમા થાય એટલે મૂડીમાં ઉમેરાશે, નફો જમા થાય એટલે મૂડીમાં ઉમેરાશે, ખોટ ઉધાર થાય એટલે મૂડીમાંથી બાદ થશે. બરાબર. જવાબદારી એટલે જે વ્યક્તિ જમા થયા હશે તો તે અહીં લખાશે અને તે પછી એ જ વ્યક્તિઓ ઉધાર થાય તો તેમાંથી બાદ કરવામાં આવશે. એટલે એલમાં વ્યક્તિના ખાતાઓ આવશે. ચેપ્ટર નંબર 6 પેટા નોંધો. પેટા નોંધોમાં ચેપ્ટર નંબર 6માં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધનો જ મુખ્ય તરીકે અભ્યાસ કરવામાં આવ્યો છે. તો એમાં માલને લગતા વ્યવહાર હોવો જોઈએ અને શાખના એટલે કે ઉધાર વ્યવહાર હોવો જોઈએ, તે જ નોંધવાના, બાકીના નહીં નોંધવાના. અપૂર્ણ રોકડ વ્યવહાર હોય તો તેવા વ્યવહારોને પૂર્ણ ઉધાર ગણીને નોંધ કરવી. બાકી પૂર્ણ રોકડ વ્યવહાર કે મિલકતના વ્યવહારો એ વ્યવહારો આમાં નોંધ કરવી નહીં. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત ને વેચાણ પરતમાં. બરાબર. હા, તો એ ખાસ ખ્યાલ રાખવાનો છે. આમાં મિલકતના વ્યવહારો નહીં નોંધાશે, બિનઆર્થિક વ્યવહારો નહીં નોંધાશે, શરૂઆતની નોંધ હશે તેની નોંધાશે, આમનોન કે વિનિમયના વ્યવહારો નોંધાશે નહીં, કે માંડી વાળવાના જે હવાલા નોંધ હોય તેવા વ્યવહારો નોંધાશે નહીં. એટલે ફક્ત યાદ રાખવાનું એટલું જ છે, માલનો વ્યવહાર હોવો જોઈએ અને શાખનો વ્યવહાર હોવો જોઈએ, તેવા જ વ્યવહારો નોંધવાના, બાકીના નહીં નોંધવાના. ઓકે. એના પછી રોકડમેળ. રોકડમેળ અને પેટા રોકડમેળ એ બે સાથે ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં રોકડમેળ અને પેટા રોકડમેળ એટલે કે 7મું ચેપ્ટર જે છે તે એમાં ફક્ત રોકડ વ્યવહારો કે બેંકના વ્યવહારો છે તે જ નોંધાશે. બરાબર. એની વિશેષ ચર્ચા આપણે ચેપ્ટર વખતે કરીએ. અને 7મી અને 8મી જે પેટા નોંધ છે તે દેવી હુંડી નોંધ અને લેણી હુંડી નોંધ છે. તેમાં દેવી હુંડીના અને લેણી હુંડીના વ્યવહારો નોંધાશે. 9મું ચેપ્ટર 9મી પેટા નોંધ છે ખાસ આમનોન, જેમાં આ ઉપરની 8 પેટા નોંધોમાં જે વ્યવહારો નહીં નોંધાય તેવા વ્યવહારો ખાસ આમનોનમાં નોંધાશે. એનું બી ચેપ્ટર છે તે અલગથી એનું વિસ્તારે થોડી ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 7 રોકડમેળ. તેમાં ફક્ત રોકડ કે બેંકના વ્યવહારો જ નોંધવા. એમાં ઉધાર બાજુએ એટલે કે આઈ બાજુએ રોકડ કે બેંક આવે તે લખવું છે અને જમા બાજુએ રોકડ કે બેંક જાય તે લખવાનું છે. તેને વ્યય બાજુ કે જાય છે તે જમા બાજુ કહેવાશે. એટલે ઉધાર બાજુએ આઈ બાજુએ રોકડ કે બેંક શિલ્લક લખવી અને જમા બાજુએ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંકના ખાનામાં લખવી. રોકડ કે બેંકમાંથી
થતી આવકો એટલે રોકડથી રોકડ આવ્યા હોય તે કે બેંકથી ચેક આવ્યો હોય તે વ્યવહારો નોંધવા ઉધાર બાજુએ, અને જમા બાજુએ રોકડ કે બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવી હોય તે વ્યવહારો નોંધવા. બરાબર. એટલે ટૂંકમાં ઉધાર બાજુએ આવકો આવશે જેમાં રોકડ આવશે, અને જમા બાજુએ જાવકો આવશે જેમાં રોકડ કે ચેક દ્વારા આપવામાં આવશે, ચૂકવણી કરવામાં આવશે. 8મું ચેપ્ટર ખાસ આમનોંધ. જે વ્યવહારો ઉપરની 8 પેટા નોંધોમાં ન નોંધાયા હોય તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવશે. એમાં ખાસ કરીને શરૂઆત અને આખરના વ્યવહારો એટલે કે હવાલા નોંધના વ્યવહારો નોંધવામાં આવે છે કે શરૂઆતની મૂડીવાળી આમનોંધ આવે જેમાં રોકડ સિવાયનો ભાગ છે તે નોંધી શકાય. પછી મિલકતના શાખના વ્યવહારો જે કોઈ પેટા નોંધમાં નહીં આવ્યા તે મિલકતના શાખના વ્યવહારો, પછી વિનિમયના વ્યવહારો કે આને ચૂકવેલા હતા તે પહેલાંના ખાતે લખાઈ ગયા એવા વ્યવહારો હોય તે વિનિમયના વ્યવહારો હોય તે નોંધાય. પછી મિલકતના લાભ કે નુકસાનના વ્યવહારો ને વિશિષ્ટ પ્રકારની માલની જાવકના વ્યવહારો જે વ્યવહારો છે, અને નુકસાનને લગતા વ્યવહારો કે લાભને લગતા મિલકતના વ્યવહારો એ ખાસ આમનોંધમાં નોંધવામાં આવશે. ચેપ્ટર 9 ખાતાવાહી અને ખતવણી. એને રાજા ચોપડો કે મુખ્ય ચોપડો પણ કહેવામાં આવે છે નામા પદ્ધતિનો. આમનોંધમાં જે ખાતું ઉધાર હોય તે રકમથી તે ખાતામાં ઉધાર બાજુએ આંકડો લખવાનો, અને આમનોંધમાં જે ખાતું જમા હોય તે ખાતું પાયરું હોય તે ખાતામાં જમા બાજુએ આંકડો લખવાનો. એટલે આમનોંધમાં ઉધાર થયું હોય તે ખાતામાં તેટલી જ રકમ ઉધાર બાજુએ લખવાની, અને જમા થયું હોય તેટલી જ રકમ જમા બાજુએ તે ખાતામાં લખવાની જે ખાતું જમા થયું હોય. બરાબર. સામેના ખાતા તરીકે ઉધારમાં આંકડો લખ્યો તો જમાનું નામ લખવાનું વિગતમાં, ને જમામાં આંકડો લખ્યો છે તો ઉધારનું નામ. એટલે ઉધાર તો ઉધાર બાજુ જ લખાશે, અને જમા બાજુ જમા હોય આમનોંધમાં તે જમા બાજુ જ આંકડો લખાશે. વિગત સામેના ખાતાની લખવામાં આવશે. બરાબર. એ રીતે ખતવણી કરવામાં આવશે. એમાં ખાસ કરીને ખરીદ નોંધ આપી દીધી હશે કે વેચાણ નોંધ, તેના પરથી ખતવણી કરવાની આવશે. તો ખરીદ નોંધ આપી હોય તો ખરીદ ખાતે ઉધાર લખવાનું જે ટૂલ છે તે અંદરના જે વ્યક્તિઓ છે તે લેણદારો કહેવાય, તે પરચુરણ લેણદારો ખાતે. એટલે ખરીદ ખાતામાં ઉધાર બાજુએ કુલ રકમ લખવાની, ને અંદર જે વ્યક્તિઓ છે તે બધા વ્યક્તિના ખાતામાં જમા બાજુએ લખવાનું. બરાબર ને. વિગતમાં ખરીદ ખાતે એમ લખવાનું. ઓકે. તે રીતે વેચાણ નોંધમાં બી એ જ રીતે વેચાણ જમા થાય તો વ્યક્તિ અંદર જે હોય તો ઉધાર થશે. એટલે વ્યક્તિઓ જે છે તેને કહેવાશે ગ્રાહકો એટલે કે દેવાદારો. પરચુરણ દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો વેચાણમાં જમા બાજુએ આંકડો લખવાનો, ને દેવાદારના અંદર જેટલા બી નામ હોય તે બધા ખાતામાં ઉધાર બાજુએ આંકડો લખવાનો. 10મું ચેપ્ટર કાચું સરવૈયું. એટલે કાચું સરવૈયું એટલે પાકો સરવૈયો અને ખાતાવાહી વચ્ચેની એક કડીરૂપ છે કાચું સરવૈયું. એ એક પત્રક છે, ખાતું નથી. કાચું સરવૈયું પત્રક છે, ખાતું નથી, અને પત્રક તરીકે ઓળખવામાં આવે છે. એ બે ચેપ્ટરના કડીરૂપ છે, ખાતાવાહી, અને એના પછી તમારા બીજા ભાગમાં આવશે વાર્ષિક હિસાબ. એ બે વચ્ચેનો કડીરૂપ ભાગ છે તે કાચું સરવૈયું છે. બરાબર. એ કાચા સરવૈયામાં જે વર્ષ દરમિયાન આપણે જે ઉધાર નોંધો કરી છે તે ઉધાર બાજુ, જેમ કે માલ આવે, ખર્ચ કે નુકસાન, લાભ લેનાર વ્યક્તિઓ હોય. બરાબર. એ બધા ઉધાર થાય તો તે ઉધાર કરવાનો. માલ આવે તો માલ કે મિલકત આવે તે ઉધાર, ખર્ચ કે નુકસાન થયું હોય તો ઉધાર, લાભ લેનાર વ્યક્તિ હોય તો ઉધાર કરવું. એટલે ઉધાર બાજુ આંકડો લખવો. અને જે આખા વર્ષ દરમિયાન જે જમા કર્યા છે આ નિયમો અનુસાર, જેમ કે માલ કે મિલકત જાય, આવક કે લાભ કે નફો થાય, બરાબર, કે લાભ આપનાર વ્યક્તિ હોય, એ બધાના ખાતા જમા કરવા. ઓકે. જો તમને પસંદ કરે બેસ્ટ ઓફ લક. તમને પસંદ કરે તો એને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને બીજા વ્યક્તિને પણ મોકલો. આમાં તમારે ચોથા ચેપ્ટરથી તો 10મા ચેપ્ટર સુધીનું રિવિઝન છે શોર્ટમાં. તમે ધ્યાનથી જોશો તો તમને વધારે સારી રીતે સમજ પડશે. એવો તો પોઝ કરીને બેક કરીને પાછો જોવો. ઓકે. બેસ્ટ ઓફ લક. બાય.